ક્રાઇમ બ્રાન્ચ યુનિટનું લોકાર્પણ. અમરોલી પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ ઓફિસ ખાતે અમરોલી ક્રાઇમ બ્રાન્ચ યુનિટનું લોકાર્પણ. પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતના હસ્તે અમરોલી ક્રાઇમ બ્રાન્ચ યુનિટનું લોકાર્પણ. લોકાર્પણ કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનર સહિત ડીસીપી એસીપી રહ્યા ઉપસ્થિત. સાથે અંજની અને વેદાંત ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિઓ અને અમરોલી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ રહ્યા હાજર. તો શહેરના લગભગ એકદમ અમારા આઉટર વિસ્તારમાં આવે છે. ઝડપથી એના ગ્રોથ થઈ રહી છે. આપણા ગ્રામીણ વિસ્તારના એરિયા બી ખૂબ ઝડપથી વિકાસ થાય છે. તો શહેર સાથે જો શહેરમાં ભરતા જાય છે. અને આજુબાજુ અમારા વિસ્તારમાં અમરોલી પોલીસ વિસ્તાર જોઈએ તો મોટા મોટા અમારા લોકો માટે જો પોલીસ માટે એક ચેલેન્જીસ છે, જેમાં આપણા આવાસ બી આવે છે. આમાં જો ખુશાળ આવાસ આમાં જોઈએ તો લાખ જેટલી વસ્તી રહેતી હોય છે. ઘણા બધા જો બહારના આપણા રાજ્ય બહારના લોકો અહીંયા રહેતા હોય, જો કામ ધંધા માટે આવતા હોય છે. અને એમાં જ તકના લાભ લઈને અમુક જેવા એન્ટી સોશિયલ એલિમેન્ટ બી આવી જતા હોય છે, જેના લીધે જો આ વિસ્તારમાં સતત જો પોલીસ માટે એક પડકાર રહે છે. આ સિવાય પણ આ વિસ્તારના આજુબાજુ આપણા જોઈએ તો સીધા હાઈવે જવા માટે, નેશનલ હાઈવે જવા માટેનો વિસ્તાર છે, આપણા ઓલપાડ જવા માટેનો વિસ્તાર છે. અને ઘણા બધા ગામડા બી અત્યારે તમે જુઓ તો રૂરલ એરિયા ગ્રામ વિસ્તારમાંથી પોલીસમાં શહેર પોલીસમાં મળવામાં પણ આવેલા છે. અને તમે અહીંયા તો જુઓ તો જો પોલીસ કમિશનર કચેરી છે, આ કચેરીથી લગભગ અગર તમે કન્ટિન્યુઅસ ચાલો 40-45 મિનિટ જેટલા લાગી જાય છે અહીંયા પહોંચતા જોઈએ. અને ક્રાઇમ બ્રાન્ચના ઓફિસે બી દેખો તો અડધો કલાક વધુ સમય લાગે છે અહીંયા આવતા જોઈએ. તો આ બધાને ધ્યાનમાં રાખીને શહેરમાં જો અત્યારે સુરત શહેર પોલીસ તરફથી અમુક જો ચેન્જીસ કરવામાં આવી રહ્યા છે, આ ચેન્જીસના હિસાબથી સર્વપ્રથમ પાંડેસરા ખાતે એક ક્રાઇમ બ્રાન્ચના યુનિટ ચાલુ કરવામાં આવી હતી જોઈએ. અને આ યુનિટથી જો પાંડેસરા જીઆઈડીસી અને આજુબાજુના વિસ્તારોમાં ઘણી બધી જો આ ગુનાહિત પ્રવૃત્તિમાં રાહત થઈ. એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, લુખ્ખા લફંગાઓના ઉપર કંટ્રોલ કરવામાં બહુ મદદ મળી. કેમ કે આ લોકલ પોલીસ સાથે સંકળાયેલ આમાં સંકલનમાં આ બધી યુનિટ કામ કરે છે. આ જ પ્રકાર ઘણા દિવસો જ આયોજન ચાલતા હતા કે અમરોલી ખાતે પણ આપણા ક્રાઇમ બ્રાન્ચની યુનિટ ચાલુ કરીએ, જેના લીધે આ વિસ્તારમાં બી જો અમારી સ્થાનિક પોલીસ છે એને મદદ મળી જોઈએ. તો આજથી ચાલુ થયા છે. એના માટે સર્વપ્રથમ હું ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શ્રી રાઘવેન્દ્ર વોસ, ડીસીપી ભાવેશ રોજિયા, પીઆઈ મોદી અને આખી એના ટીમને જોઈએ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથ જે પર્પઝથી આ ચોકી અહીંયા બ્રાન્ચ અમારી ચાલુ કરવામાં આવી છે, આ પર્પઝ બી સોલ્વ થવા જોઈએ. અને સોલ્વ એટલે કે અહીંયાના રહેતી પ્રજાના કોઈ પણ પ્રકારથી ભય વગર સારી રીતે રહે. અને જેટલા બી લુખ્ખા લફંગાઓ છે એના ઉપર કડક કાર્યવાહી આ યુનિટ કરતી રહે જોઈએ. લોકલ પોલીસ સ્થાનિક પોલીસના સહકાર કરતી રહે જોઈએ. અને બંને લોકો મળીને આ વિસ્તારમાં જેટલા બી ગુનેગારો જો બહારથી કરીને ક્રાઇમ કરીને આવી જાય છે, ભલે અહીંયા નથી કરતા ક્રાઇમ, લેકિન બીજા જગ્યાથી કરીને આવીને શેલ્ટર લેતા હોય, આ બધા ઉપર અમારા લોકોને જો એકદમ ધ્યાન છે અને ટાર્ગેટમાં બી છે જોઈએ. તો આ જ બધાને સતત જો અમારી આ ક્રાઇમ બ્રાન્ચના યુનિટ અહીંયા એના જ ઉપર ધ્યાન રાખીને એવા તમામ તથ્યો જો આપણા સુરતના નામ અને ગુજરાત રાજના બદનામ નામ કરે છે, તો એના ઉપર કડક અમે લોકો કાર્યવાહી પણ કરતા રહેવાના છીએ. પ્રતિક ડોલી, જનસાક્ષી ન્યૂઝ, સુરત.